છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી અનેક જર્જરિત બ્રિજો પર વાહન વ્યવહાર બંધ થતા પ્રજાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે પાવી જેતપુર તાલુકાના સિહોદ ભારજ નદી ઉપરનું બ્રિજ લાંબા સમયથી બંધ હોવાને કારણે મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચેનો વેપાર પણ અસરગ્રસ્ત થયો છે। ત્યારે આ મુદ્દે પ્રજા અને વેપારીઓની વ્યથા શેખાવતસિંહ રાઠવાએ BNNewઝને જણાવી છે। છોટાઉદેપુર જિલ્લામાં અવિરત વરસાદના કારણે બ્રિજોનું લાંબા સમયથી સમારકામ ન થતાં મોટાભાગના જિલ્લાના બ્રિજો હાલ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે નિયમ પ્રમાણે કોમર્શિયલ વ્હીકલ સિવાય અન્ય ભારદારી વાહનોને પરવાનગી નથી બ્રિજ પર અવર જવર કરવા માટેની। પણ હાલ ચોમાસું ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે તો આ છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને જોડતો જિલ્લો હોય। અહીંના મોટા ભાગના વાહન વ્યવહારો આ ત્રણેય રાજ્યો સાથે સુગમતાથી કરતા હોય। જોડે અહીંયા બાજુમાં મહાકાળીજીનું સુપ્રસિદ્ધ તીર્થધામ આવેલું હોય। હાલ ત્યાં પણ ભક્તો આ જ રસ્તાઓ પરથી જતા આવતા હોય, પણ વધુ વરસાદના કારણે તમામ બ્રિજો પર અવરજવર બંધ હોય, જેનાથી આ વિસ્તારની જે જનતા છે એ એકબીજા રાજ્ય સાથે જોડાઈ શકતી નથી। છોટાઉદેપુર જિલ્લા મથકે જવા માટે પણ પ્રજાને ખૂબ વિકટ પરિસ્થિતિ ઊભી થાય છે। તાલુકાઓમાં મથકે જવા માટે પણ પ્રજાને ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ છે। હાલ વાહન વ્યવહારો એસટી નિગમે પણ બંધ કરી દીધા હોય